સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલ શાળામાં એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે। અહીં 65 વર્ષના એક દાદાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। દાદાનો અભ્યાસ ઘણા વર્ષો પહેલા કેટલીક પરિસ્થિતિઓને કારણે અધૂરો રહી ગયો હતો, પરંતુ અભ્યાસ પ્રત્યેની તેમની ઈચ્છા ક્યારેય ઓછી નથી થઈ। વર્ષો પછી ફરીથી હિંમત સાથે અભ્યાસ શરૂ કરી તેમણે ગુજરાતી વિષયની પરીક્ષા આપી પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ પ્રસંગે શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ તેમજ સંચાલક ભરતભાઈએ દાદાને અભિનંદન પાઠવ્યા અને તેમની મહેનત તથા અભ્યાસ પ્રત્યેના જુસ્સાની પ્રશંસા કરી। તેમણે જણાવ્યું કે દાદાનો આ પ્રયાસ વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ છે અને જીવનમાં કંઈક શીખવાની લાગણી હોય તો ઉંમર ક્યારેય અડચણ બની નથી શકતી। શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પણ દાદાની હિંમત અને મહેનતને વખાણવામાં આવી। આ ઘટના સમાજને સંદેશ આપે છે કે શિક્ષણ માટે કોઈ ઉંમર મર્યાદા નથી। શીખવાની ઈચ્છા હોય તો કોઈ પણ વયે નવો માર્ગ શરૂ કરી શકાય છે। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત। રાજેન્દ્રભાઈ પટેલ, આચાર્ય શ્રી સરસ્વતી વિદ્યા સંકુલ, યોગી ચોક, વરાછા, સુરત। મારે શાળાની અંદર ધોરણ 10ની અંદર આજે બોર્ડનું સેન્ટર છે અને દરેક વિદ્યાર્થીઓને ગુલદસ્તા અને કંકુ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું છે। દરેક વિદ્યાર્થીઓ માટે ઉનાળાને ધ્યાનમાં રાખી ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક બાળકો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે અને બાળકોને શાળાની અંદર હૂંફ મળી રહે એ રીતના વાતાવરણ પણ છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ આ શાળાની અંદર થતી નથી અને સરસ રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે। જે આપણે મોટી ઉંમરના વ્યક્તિઓ જે વિદ્યાર્થી શાળાની અંદર મોટી ઉંમરના વ્યક્તિઓ પણ પરીક્ષા આપી રહ્યા એક શિક્ષણની પ્રેરણાદાયક ઘટના છે કે શિક્ષણની કોઈ ઉંમર નથી, કોઈ પણ ઉંમરે પણ પરીક્ષા આપી શકાય છે। એ પણ એક પ્રેરણાદાયક ઘટના શાળામાં બની છે। શાળા